અવાજ આવે છે બધાને? હા જી આવે છે. હા જી ગુરુજી આવે ગુરુજી. છે. ઓકે. હાજી. તો આપણે ગઈકાલે અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 ના બંધની વાત કરી હતી. કોને કોને આ બધા જ ભાંગાઓ ખબર અ, આ બધા જ ભાંગાઓ ખબર પડી છે? પડી હોય તો સારી વસ્તુ છે, ન પડી હોય તો હજી પણ તમે પૂછી શકો છો. એનું કારણ છે, કારણ કે હવે તમે પછી બહુ સમય થઈ જાય અને પછી આ બધું જો આ બધા ભાંગાઓ ન સમજો તો આગળ તમને ક્યાંય ખબર નહીં પડે. એટલે જરૂરી છે કે આ ભાંગા બધાને ખબર પડે. વિના સંકોચે બધાએ અ, પૂછી લેવાના પ્રશ્નો. પૂછશો તો જ ખબર પડશે, અને મને ખબર પડશે કે તમને શું ખબર નથી પડતી. હમ. ગુરુજી, હા બોલો. હું પૂછી દઉં? હા જી. ગુરુજી, બધાને હવે છે ને બધાને પૂછવાનો અધિકાર છે, એટલે બધા પૂછી શકે છે. બરાબર? હાજી બોલો. ગુરુજી, હા. હવે જેટલા પણ આ કોષ્ટક ચાલે છે ને ગુરુજી, એમાં અમુક આપ બતાવો છો કે એક ઘટે છે એ ના ઘટે. બરાબર. જનરલી મારે જોવાનું શું હોય કે મારે બધા બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન સામને રાખવાના, હમ 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 અને 23 ના પ્રયોગમાં મને એ ઘટે એટલે જે જીવ એકેન્દ્રિય 23 નો પ્રાયોગ્ય બાંધતો હોય એને 21, 24, 25, 26 હતા એવા ભાંગા ઘટે. તે હમ ટાઈમ મને ઉદયસ્થાન વિચારમાં ટૂંકમાં, બંધસ્થાન અને સત્તાસ્થાન સામે રાખવાના. અને જે પણ આપ કેલ્ક્યુલેશન એ કોને ક્યાં ઘટે અને ના ઘટે, જેમ કે આપ ઉદયસ્થાનમાં ખાલી કહ્યું કે એ બધા ઘટે છે, હમ અને અમુકમાં 7 છે તો કોઈને 4 ઘટે છે, કોઈને 2 ઘટે છે, કોઈને 1 ઘટે છે. એ હમ. ઘટે છે, અને જે ના ઘટે છે એ ખાલી સમજવાનું કે શા માટે ના ઘટે છે. એ બરાબર. ઓન ધ હોલ ટોટલ એનું કેલ્ક્યુલેશન એટલો જ છે ને ગુરુજી બસ સમજવાનું. બસ 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 એટલું જ છે. કારણ કે આ કેમ નથી એ પણ સમજવાનું છે, અને આ કેમ છે, કેટલા છે અને કેટલા નથી. આ છે તો કેમ છે, આ નથી તો કેટલા કેમ નથી. આ બધું વિચારવું જોઈએ. કારણ કે ચારે બાજુ, ધારો કે 1 રૂપિયાનો સિક્કો તો 1 રૂપિયાનો સિક્કો કોને કહેવાય, તો એને હું ચારે બાજુથી, ઉપરથી નીચેથી, સાઈડથી, બાજુથી, બધી રીતે જોઉં તો મને ખબર પડે કે 1 રૂપિયાનો સિક્કો આને કહેવાય. આવો હોય. એના જેવી આ બધા ભાંગાઓ છે, કયા નથી, કેમ નથી, આ બધું વિચારવાનું. એટલે જ આ સંવેદ, આને જ સંવેદ કહેવાય. બોલો. કારણ કે કેવું થયું છે પાઠમાં, મીન્સ એક ધારા આપની કન્ટિન્યુઅસ ચાલતી હોય, હમ અને કહેશો કેવું હોય કોન્સન્ટ્રેશન પણ હોય, પણ થોડું કઈ ચૂકે ને તો બધું આમ, મીન્સ હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે આપ શું કહેતા હતા અને હું કંઈક હજી સમજી ગઈ છું કરેના. તો બરાબર. અંદર એટલું મારે કરવાનું, અને એને ચેક કરવાનું શા માટે ઘટે ને શા માટે ના ઘટે. બરાબર છે. જી, થેન્ક યુ ગુરુ. પૂછો. સર એક વસ્તુ છે કે સર આપણે આ સંવેદ જ્યારે જોઈએ ત્યારે હમ આપણે દરેકે દરેક વખતે આ બંધની અપેક્ષાએ આપણે ઉદય અને સત્તા સ્થાન જોયા. જેમ હમ કે હમ 23 ના બંધમાં કયા કયા ઉદય સ્થાન આવે ને કયા સત્તા સ્થાન આવે, તો હમ આપણે એવી રીતે આપણે બંધનો જ આપણે લેવાનું કોઈ કારણ. હવે જેમ કે આપણે ઉદય સ્થાન 21માં આપણે લઈએ અને એમાં પછી આપણે જેમ આમાં સંવેદ કરી એમાં એવી રીતે બી તો સંવેદ થતા હોય ને, તો એ આપણે ન કરે એનું કોઈ એવું કઈ કારણ? કોઈ કારણ નથી, કારણ કે જવાબ ત્રણેયનો એક જ આવે. ધારો એક કે હું ઉદય સ્થાન મૂકું, અને એ ઉદય સ્થાનમાં કયા કયા બંધ સ્થાન ઘટે. અને એ ઉદય સ્થાનના કેટલા પ્રકાર, કયા બંધ સ્થાન ઘટે, અને એ બંધ સ્થાનના કેટલા પ્રકાર, અને એ પ્રકારમાં કેટલા સત્તા સ્થાન ઘટે. જવાબ સરખો જ આવે. તમે બંધમાં ઉદય અને સત્તા ઘટાડો, અથવા ઉદયમાં બંધ અને સત્તા ઘટાડો, અથવા સત્તાની સાથે બંધ ને ઉદયને ઘટાડો, જવાબ ત્રણેયમાં સરખો જ આવે. એટલે જ તો એને સંવેદ કહેવાય. ત્રણેયની ભેગી આ રીતે હમ વિચારણા રીતે. એટલે હવે તમને એકદમ કોમન એક શોર્ટકટમાં બતાવી દઉં. જે મેં આ પેજ મેં ચલાવ્યું નથી હજી, પણ હવે ચલાવી દઉં છું. અહીંયા સામાન્ય રીતે એ બતાવી દીધું છે કે બંધ સ્થાન જે છે એ કેટલા છે, તો 23 નો છે, 25 નો છે, 26, 28, 29, 30, 31 અને 1, આટલા બંધ સ્થાન છે. હવે મારે એટલું જ જાણવું છે કે 23 ના બંધમાં કેટલા ઉદય સ્થાન ઘટે. હું શોર્ટમાં તમને કહી દઉં કે 9 ટોટલ ઘટે.
હવે તમે જો 21 છે, 24 છે, 26, 25 છે, 26 છે, 27 છે, 28, 29, 30 અને 31, આ ટોટલ આવા 9 ઉદય સ્થાનો ઘટે છે. ઓકે, ચલો. હવે આ 21 નું ઉદય સ્થાન કોનું હોય, 24 નું ઉદય સ્થાન કોનું હોય, હવે 25 નું ઉદય સ્થાન તમે જોઈ લો તો 25 નું ઉદય સ્થાન તો ઘણા બધા નહીં હોય, 26 નું ઉદય સ્થાન તો ઘણા બધા નહીં હોય. તો આમાંથી મેં અહીંયા કયું ઘટાડ્યું મને કેવી રીતે ખબર પડે? બસ આની ડિટેલ્સ આપણે ત્યાં ખોલી દીધી છે. તમે બરાબર. અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગિકની વાત કરશો, કારણ કે 23 નો બંધ કોનામાં છે? એ 23 નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય જ છે. અને એ એકેન્દ્રીય પ્રાયોગ્ય 23 નો બંધ કરતા કેટલા ઉદય સ્થાન ઘટે? તો 9 ઉદય સ્થાન ઘટે. અને એનામાં ટોટલ સંખ્યાઓ કેટલી ઘટે? તો 5 ઘટે. તો ક્યાંક 3 ઘટે, તો ક્યાંક 4 ઘટે, તો ક્યાંક 5 ઘટે. રાઈટ? હવે 9 એ બતાવ્યા છે, 9 ઉદય સ્થાન. તો 23 ના બંધમાં 4 બંધના વિકલ્પો છે, તો ચારેય બંધની અંદર 9, 9, 9 ઘટે ના, એવું પણ નથી. તો દરેકનો જવાબ અલગ અલગ છે. તો બસ આનો જ વસ્તુ અહીંયા એકદમ ક્લિયર કરીને ટોટલ કેટલા થાય તો ટોટલ 40 ઘટે છે. તો આને જ વસ્તુ અહીંયા આપણે ખોલી દીધી છે કે તમે જો અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ 4 પ્રકારનો થાય છે, અને એ 4 પ્રકારના બંધમાં 21, 24, 25, 26 અને 27 ના ઉદય સ્થાનો ઘટે છે. પણ આ ઉદય સ્થાનો એકેન્દ્રીય પ્રાયોગ્યની વાત કરીએ. આ ઉદય સ્થાનમાં ભાંગાઓ કેટલા છે? ભાંગાઓ મોડે હોવા જોઈએ. મોડે ના હોય તો તમે એને સામે રાખો, સામે નહીં રાખો, મોડે નહીં હોય તો કશી જ ખબર નહીં પડે. તમારે સામે ખાલી તમે મોબાઈલ લઈને બેસી જાઓ, ખાલી સ્ક્રીન ઉપર તમને દેખાતું રહે તો નહીં મજા આવે. કારણ કે આ છઠ્ઠો કર્મગ્રંથ છે. એ કર્મગ્રંથની અંદર તમને કહું તો 5મો અને 6ઠ્ઠો તમે 5 વાર ભણો અને તમે 1 વાર કે 2 વાર 3 વાર ભણાવો પછી તમારું આ તમને 5મો અને 6ઠ્ઠો કર્મગ્રંથ આવડશે. તમે એમ નહીં વિચારો કે મેં આ 6ઠ્ઠો કર્મગ્રંથ એક વખત ભણી લીધો, આ 4 બધા જોઈ લીધા, મને બધું આવડી ગયું. અમુકને હજી પણ બહુ શંકાઓ થાય છે, ખબર જ નથી પડતી. એક જણા નથી, આવા ઘણા બધા છે. પણ હા, તમે પ્રશ્ન પૂછશો તો મને ખબર પડશે કે તમને શું ખબર નથી પડી રહી. પેલા રિક્ષાવાળા જતો હોય ને, રિક્ષાવાળો પૂછે છે કે ક્યાં જવું છે, તમે કાંઈ કશું બોલો જ નહીં, તેને શું ખબર પડે કે તમને ક્યાં જવું છે? તમે બોલશો હા કે મારે અહીંયા જવું છે, તો બોલશે ભાઈ આ રિક્ષા નહીં જશે, આ અહીંયાથી નહીં મળશે, તમને ત્યાંથી રિક્ષા મળશે. તમે બોલો તો ખબર પડશે કે મને કે તમને સી નથી ખબર, કઈ વસ્તુ ખબર નથી પડી રહી. તો બસ હું ત્યાં જ બરાબર તમને એક્સપ્લેન કરીશ કે સમજાવીશ કે જો આ વસ્તુ આ પ્રમાણે છે. તમે બોલશો તો આ શક્ય છે, નહીં બોલો તો ગાડી ત્યાં આગળ ચાલતી રહેશે. મને તો એવું જ લાગશે તમે નહીં બોલ્યા એટલે તમને બધાને આવડી ગયું. હું વારંવાર ક્લાસની અંદર પૂછતો રહું છું કે શું નથી ખબર પડી, કારણ કે એક ને ખબર પડે ને પછી કશી ખબર નહીં પડે. આ પાયો છે. આગળના બધા જ તમામ ભાંગાઓ આપણે સંવેદ વિચારી રહ્યા છે. અત્યાર સુધી તો સહેલું હતું, બંધ ખાલી વિચારો, સત્તા ખાલી વિચારો, બંધ ખાલી વિચારો અને ઉદય ખાલી વિચારો. ઉદયની સાથે બંધ સત્તા વિચારો, બંધની સાથે સત્તા વિચારો. પણ ત્રણેયની ભેગી વાત આવશે ત્યારે ઘોટાળા થશે. ઘોટાળા ન થવા જોઈએ એના માટે હું તમને વારંવાર પણ ક્લાસમાં પૂછતો હોઉં છું કે તમે પૂછતો તો ખબર પડશે કે તમારે જવું છે ક્યાં. તમારે સી નથી, કઈ વસ્તુ ખબર નથી પડી રહી. તું બરાબર ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે મને મારા જાત ઉપર કોન્ફિડન્સ છે કે હું તમને સમજાવી શકીશ, પણ તમે બોલશો તો સમજાવી શકીશ, નહીં તો નહીં સમજાવીશ. ગુરુજી કાલે મેં કીધું તું ને, પણ કાલે કેટલું શોધ્યા પછી મને 376 ના પેજ ઉપર આ કોષ્ટક મળ્યું. કારણ કે નજર સામે હોય છે ને તો જ ખબર પડે છે, નહીં તો બધું અંદરથી શીખતા થતું છે. પહેલા જ તમને કીધું આ બંધ ચાલતા હતા ને બધા વિકલ્પો સંવેદો, ત્યારે જ મેં તમને કીધું કાં તો તમે આને મોઢે કરો. બંધના કેટલા પ્રકાર છે, સત્તાના કેટલા પ્રકાર છે, પછી ઉદયના કેટલા પ્રકાર છે, ઉદયના સ્થાનો કેટલા છે, સ્થાનના ભાંગો કેટલા છે. કાં તો તમે એને મોઢે યાદ રાખો, નહીં તો તમે એની સ્ક્રીનની સામે તમે એટલા માટે તો તમને હવે તમે વિચાર કરો, આટલી બધી મેં અહીંયા મહેનત કરી છે, અને મહેનત કરીને પછી મેં તમને ગ્રુપની અંદર આ મહેનત કરેલી એમ તૈયાર માલ મેં તમને આપી દીધો. હવે તમારે માત્ર શું કરવાનું છે? પ્રિન્ટ કાઢવાની છે. ચલો નહીં પ્રિન્ટ કાઢો તોય ચાલશે, છેલ્લે તો પ્રિન્ટ નહીં કાઢો, એક બાજુ ક્લાસ ચાલુ છે અને બીજા મોબાઈલમાં તમે એને ખોલીને રાખો કયા ઉદય સ્થાનના કયા ભાંગાઓ આવે છે. હવે 10 ભાંગાઓ ખબર ના હોય તો 10 આમ ગયા, આમ ટોટલ 13 થાય છે, તો 10 અહીંયા છે, 2 અહીંયા છે, 1 અહીંયા છે.
તો મને 13 ભાગાતી યાદ ના આવે તો 10 અહીંયા કેમ આવ્યા, 2 અહીંયા કેમ આવ્યા, અહીંયા 8 કેમ નથી? હું તો અહીંયા બધું બોલું છું. કેમ નથી ને કેમ ઘટે છે, શા માટે આ ઘટે છે અને કેવી રીતે ઘટે છે, આ બધું વર્ણન અહીંયા ચાલે છે. પણ આ બધું શક્ય ક્યારે છે, ક્યારે તમને સમજાશે, ક્યારે હું તમને સમજાવી શકીશ? જ્યારે તમે કાં તો આપણી એને પાસે એનું મટીરિયલ હોવું જ જોઈએ. કાં તો બુક મૂકો. હા, સર. બુકની અંદર પણ આટલી બધી વસ્તુ નથી લખી. આટલી બધી વસ્તુ જેટલું હું અહીંયાથી બોલું નથી છું બધી વસ્તુ બુકની અંદર નથી લખી. બુકની અંદર પણ ચાર્ટ મૂકેલા છે, પણ ચાર્ટની સાથે હું તમને અહીંયા સમજાવવાનો ઘણો પ્રયત્ન કરું. હવે ત્યાં તમે ખોલીને જશો, ક્યાં 2 લખ્યા છે, કયા 2 લખ્યા છે, આખી ચોપડી ફેરી કાઢશો તોય તમને નહીં દેખાય. આ 2 ક્યાં લખ્યા, કયા 2 અને કયા 10, તો અહીંયા એકદમ સ્પષ્ટ કરીને બતાવી દીધું છે. અને તમે બોલશો તો મને ખબર પડશે. તમને ખાલી આ 13 ભાંગાઓમાં જ ખબર નથી પડી રહી, તો હું બસ ત્યાં જ તમને વધુ ને વધુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક મિનિટ. ઓકે, ચલો બોલો. ગુરુજી, એટલે બધાને બોલવાનો અધિકાર છે. ખાલી 2-3 બહેનો, રશ્મિબેન જોરદાર પ્રશ્નો કરે છે, નીતુબેન કરે છે, સંતોષબેન ઘણીવાર ક્લાસમાં બોલતા હોય છે. તમે બોલશો તો જ મને ખબર પડશે. રાઈટ? જી બોલો. ગુરુજી, જ્યારે આપણે પ્રાયોગ્ય કહીએ ને તો એ જીવ એકેન્દ્રિયમાં જવાના યોગ્યતા વાળું છે એવો અર્થ કરીએ છીએ ને આપણે. હા, યોગ્યતા વાળો છે કે એનામાં એવી યોગ્યતા છે કે અત્યારે એ અપર્યાપ્ત એકેન્દ્રિય લગતી પ્રકૃતિઓ બાંધી રહ્યો છે. કારણ કે ત્યાં જવાની એને સંભાવના થઈ. હવે જ્યાં જે જતો હોય ત્યાં તેવા જ પ્રકૃતિઓ કર્મ બંધાય. હવે દેવલોકમાં જતો હોય ને અશાતા બંધાય, હે, નરકમાં જતો હોય ને બહુ બધી શાતા બંધાય. આવું તો ક્યાં ઘટે? એટલે ના. જેને જે પ્રાયોગ્ય હોય એને એ ઘટે. બીજું કઈ? અત્યારે જે ઓલું ટેબલ સમજાવશો ને, જે હમણાં આપણે ખોયલું હતું, કેમ કે હજી ક્લિયર નથી થયું. હા બોલો, પૂછો. એટલે કયા સર, ટેબલમાં એમાં ક્યાં તમને પ્રશ્ન છે? ઈ તમે જે હમણાં કેબિનેટ નામ કીધું કે હજી મેં ચલાવ્યું નથી, એ ચલાવશો ને હજી આગળ? હા ચલો, એક તો ચલાવી દીધું છે. આટલું તો મેં ચલાવી દીધું છે. આટલું જ મેં ચલાવી દીધું. ના પણ સર, જો એનો ટોટલ બી કરો ને, 23, 9 અને 5, એનો કુલ તમે 40 લખ્યું છે. એનો ટોટલ તો 37 થાય, તો 40 આવ્યો. મેં ટોટલ અહીં આ રીતે ટોટલ છે જ નહીં. આ ટોટલ આ રીતે છે જ નહીં. રાઈટ? આ કેવી રીતે છે? તો બંધ સ્થાન કેટલા? બંધ સ્થાન 23 નું છે. આ 23 ના બંધ સ્થાનમાં 9 ઉદય સ્થાન ઘટે છે. બંનેનો સરવાળો કરવાની કોઈ જરૂર નથી. તો મેં અહીંયા સરવાળો અચ્છા. કેમ મૂક્યો છે? હવે મેં અહીંયા સરવાળો કેમ મૂક્યો છે એ વાત બહુ અલગ છે. એ હું તમને પછી સમજાવું. પહેલા તો એ સમજો. શું? તો બંધ સ્થાન 23 અને એ 23 ના બંધ સ્થાનમાં ટોટલ ઉદય સ્થાન કેટલા ઘટે? તો 9. તો કયા કયા ઘટે તા? 21, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. આ 9 ઘટે. અને આ 9 ઉદય સ્થાનમાં અને આ 23 ના બંધ સ્થાનમાં સત્તા સ્થાન ટોટલ કેટલા ઘટે? તો ટોટલ 5 ઘટે. તો કયા કયા 5 ઘટે? તો અમે બાજુમાં લખ્યા છે 92, 88, 86, 80 અને 78. ક્યાંક 78 નથી ઘટતું, ક્યાંક 80 પણ નથી ઘટતું. મિનિમમ 3 તો ઘટે છે. આ બધાને સરવાળે કરવાની જરૂર નથી, પણ આ 40 નો જવાબ કેવી રીતે આવ્યો એ વાત પછી. ઓકે. પણ સર, આ જે નથી ખ્યાલ આવતો, આ જે ઉદય સ્થાન આપણે 9 જે લીધા, એ 21, 24 એ બધા આપણે કઈ રીતે લીધા એનો ખ્યાલ આવ્યો. એક મિનિટ. જો 31 નો ઉદય, હા આવી ગયો. એમાં આ ટેબલમાં આપ્યું છે, બરોબર. અહીંયા લેવાના ઉદય સ્થાન. બોલો. ના સર, ખ્યાલ આવી ગયો. એટલે આપણે જે તમે 23 ના બંધે છે કહ્યું, એની અંદર આપણે જે બધા ઉદયસ્થાન બધાને આપણે લેવાના, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંશ, પંચેન્દ્રિય, એ બધાને મળી અને આપણે આ 9 ઉદયસ્થાન લીધા, એમ ને? હાજી. હવે જો એકેન્દ્રિય હા, તો પ્રાયોગિક, હવે એકેન્દ્રિય પ્રાયોગિક જો 21 છે, આ 24 છે, ડાયરેક્ટ 25 છે, ડાયરેક્ટ 26 અને પછી 27 છે. બરાબર? પણ બરાબર. 28 ક્યાં છે? 28 તો છે જ નહીં, હે ને? એકેન્દ્રિયમાં 28 નથી. પણ આ જ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક 23 ના બંધમાં 28 ઘટતું નથી એવું નથી. વિકલેન્દ્રિય પ્રાયોગિક પાછો ઘટે છે. લો, એક વિકલેન્દ્રિય પ્રાયોગિક 28 બતાવીશ. ઠીક. હા.
બરોબર, ખ્યાલ આવી ગયો. હવે એવી રીતે એક વખત આજે ટેબલ જોવું પડશે. આ તો આ છઠ્ઠો કર્મકાંડ છે, એક વાર નહીં. મોટા મોટા મહાત્માઓને પણ એક વાર તો એને એક વાર, બે વાર, ત્રણ વાર પણ જોવું પડે, ત્યારે આ બધું મગજમાં ફટાફટ ઉતરી જાય. પણ સમજાઈ જાય છે સર, પછી ને થોડુંક માથાકૂટ બહુ કરવી પડે છે, સમજાય બધું જાય છે. હા તો સારી સમજણ પડે એ બહુ મોટી વસ્તુ છે. અમારા ગુરુજી કે તમે અત્યારે જીવવિચાર ભણ્યા, હા તો તમને કેટલું આવડ્યું? મને સાહેબ 50% ખબર નહીં પડે. કોઈ વાંધો નથી, કે બીજી વાર કરશે. બીજી વાર કરે, ત્રીજી વાર કરે, કે હવે કેટલું, કે હવે 50, 60, 70 ખબર પડે છે. હા કાંઈ વાંધો નહીં, હવે બરાબર છે. એક સાથે બધું કહીને કોઈને આવડે જ નહીં. મેં હમણાં કીધું ને, તમે 2 વાર ભણશો, 1 વાર ભણાવશો, ત્યારે તમને બરાબર સમજણ પડશે કે હા, કે બરાબર છે, આ વસ્તુ આ પ્રમાણે જ છે. મારી જેવાને તો એક ટીપા જેટલી જ ખબર પડે છે, હમ. હજી તો બહુ ટફ પડે છે. ગુરુજી અમને પણ સેમ જ છે. હજી 4 વાર ભણશું ને ત્યારે પ્રોપરલી દિમાગમાં બેસશે. આ ભણશો તો, પણ ભણતા ભણતા છોડી હા. દેશો. ના, નહીં છોડીએ ગુરુજી. આપ છો તો નહીં છોડીએ. નહીં છે હા. 14 ધીમે પૂર્વ ધીમે ટીપે ટીપે પેલું કહેવાય ને તે સરોવર ભરાય એવું કરવું છે બસ. અને તમે જુઓ કે ભદ્રભાઉ સ્વામી પાસે 14 પૂર્વ ભણવા માટે કેટલા બધા જણ ગયા હતા. 500 જણ ગયા, અને બીજા 1000 જણા તો બધાને સેવામાં ગયા. ભાઈ તમારું પડી લ્યા અમે કરશું, ગોચરી લઈ આવશું, બધું જ સૂત્ર વગેરે અમે બોલશું, તમે માત્ર ભણવાનું કામ કરો. 500 જણા ભણતા હતા, પણ ધીરે 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 એક 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 નીકળી ગયા. ને પછી પરિણામ શું આવ્યું? માત્ર એક સ્થુલીભદ્રજી રહ્યા. અને સ્થુલીભદ્રજી હતા બુદ્ધિશાળી, જોરદાર. એમને પછી કીધું કે તમે આ 1-2 વાર જ વાંચના આપો છો, તમે મને વધારે વાંચના આપો. ભદ્રભાઉ સ્વામી કીધું કે હવે મારું મહાપ્રાણ ધ્યાન પૂરું થવા આવ્યું છે, બસ પૂરું થશે એટલે હું તને વાંચના આપીશ. અને દિવસના 7-7 કલાક એ ભણતા હતા. પછી શું થયું તમને બધાને ખબર છે. પણ છેલ્લે ભણનારા માત્ર એક જ, સ્થુલીભદ્રજી. અને પૂર્વ ભણતા ભણતા કેટલા બધાને છોડી દીધું. હવે આપણા ક્લાસની વાત કરીએ તો શરૂઆતમાં કેટલા હતા? 30-32, અને અત્યારે કેટલા રહ્યા? 13-14. અડધી સંખ્યા થઈ ગઈ, અડધી. પણ ગુરુજી હું તો ભલે અગર 25% પણ નહીં સમજુ ને તો પણ હું ક્લાસમાં બેઠવાની છું ગુરુજી. એક દિવસ સમજી જવાની. ચલો, તો સર અપર્યાપ્ત. અમે મહેનત કરશું, અમે ગુરુજી. મહેનત કરશું, પણ તમે આગળ કરાવજો. અમને કમા પડીને બધું કરવું છે. સારું. ગુરુજી, બસ બોલો ને. આપણે આ 25માં જે આપણે જે 4 ભાંગા લીધા ને, બરાબર. તો એમાં સાધારણ સાથે યશ લેવાનું બાદર છે એટલા માટે લીધું છે ને આપણે? હા, બાદર સાધારણપણું સૂક્ષ્મમાં અને સાધારણપણું બાદર બંનેમાં ઘટે, વનસ્પતિકામાં ઘટે. હા, એટલે યશ અપયશ એમાં બંને, એટલે આપણે આ જે 4 લીધા છે તો હા. એ આપણને ભાંગા ઘટે છે એમ સમજવાનું છે ને આમાં? હા હા હા. હવે જે છે ને, હવે જો ભાંગાઓ ટોટલ કેટલા બને છે? 7. 25ના હા, ઉદયના 7 ટોટલ છે. 7 ભાંગા છે, રાઈટ? હા. હું અહીંયા દોરી લઉં હમ છું. આ 25ના જ ભાંગાઓ છે બધા. હમ આ 25ના જ ભાંગા છે. હમ 25ના ભાંગાઓમાં તેવું કાંઈ વાવું કાંઈ નહીં, માત્ર 2 જ ભાંગાઓમાં આ 5 સત્તા ઘટે છે. બરાબર? હમ એવું કાંઈ વાવું કાંઈ હમ નહીં. આ કારણ કે તેવું કહેવા ઉકામાં કાં તો બાદર પ્રત્યેક હોય, કાં તો સૂક્ષ્મ પ્રત્યેક હોય. એ સાધારણ અને યશ વાળો તો હોય જ નહીં. આપણે પહેલા જ ભણી હા ગયા. તેવું કહેવા હા ઉકામાં યશ હોય સાધારણ. જ નહીં, અને હમ સાધારણ પણ હોય જ નહીં. સાધારણપણું તો માત્ર વનસ્પતિ કાયમાં જ હોય. તો વનસ્પતિમાં. બાકીના આ 7 માંથી વધ્યા કેટલા? તો બાદર પ્રત્યેક અપકાય અને અપર્યાપ્ત અને અપર્યાપ્ત અને અપયશ, અને સૂક્ષ્મ અપર્યાપ્ત અપયશ. આ તેવુકાય વાવુકાયના આ બંને પ્રકારના જીવોમાં 5મી સત્તા ઘટે. એટલે તેવુકાય વાવુકાય આ બંને પ્રકારમાં હોય, અને આ બંને પ્રકારોમાં, એટલે અહીંયા પ્રકાર લીધા આપણે, આ બંને પ્રકારોમાં 5ની સત્તા ઘટે, અને બાકી બધા પ્રકારોમાં 4ની. હા, અરે 4, હમ
સત્તાને વિચારો કેટલી 4ની સત્તા ઘટે. ચારની સત્તા છે એમાં. હવે ટોટલ કેટલા છે? તો 7 પ્રકાર છે. એક તો વૈક્રિય વાયુકાયનો છે, હમણાં છોડી દો એને. હવે બાકી રહ્યા છે 6. 6 માંથી 4 પ્રકારમાં, એટલે કયા 4 પ્રકાર? તો ઉપર મેં લખ્યા છે, એમાં 4ની સત્તા, અને બાકીના 2, એમાં 2માં એ 5ની સત્તા. હવે મને એમ કહો કે 5ની સત્તા તો બાદર પ્રત્યેક અપકાય ને બાદર પ્રત્યેક અપયશ એ તો પૃથ્વીકાયનો જીવ પણ હોય. તો એને આ 78ની સત્તા ઘટે? તો ન ઘટે. ના ઘટે. એટલા માટે તો તેવું કાંઈ વાવકાય મારે લખવું પડે. ફરીથી બોલો આ વસ્તુ, મેં બધાને કદાચ ખબર આ પડી. ખાલી ગુરુજી આજ સમજાયું તું ને હવે આપણે. આ જે 6 પ્રકાર છે, આ 6 પ્રકાર, એમાંથી આ 4 પ્રકારમાં 4ની સત્તા ઘટે, અને આ 2 પ્રકારમાં 5ની સત્તા ઘટે, જેની અંદર 78ની સત્તા પણ આવી. પણ આ ભાંગાઓમાં 5ની સત્તા ઘટે એ કયો જીવ હોય? એવું કઈ વાવકાયનો જ હોય. હવે એનો મતલબ એવો નથી કે અહીંયા પૃથ્વીકાયનો આ બાદર પર્યાપ્ત અપકાય, પૃથ્વીકાયનો અપકાય નહીં, બાદર પર્યાપ્ત અપયશ, આમે પૃથ્વીકાયનો જીવ નથી હોતો. ના, ત્યાં પણ પૃથ્વીકાયનો જીવ હોય, પણ એને 5ની સત્તા ન ઘટે. કહેવાનો મારો ભાવાર્થ એવો. રાઈટ? અને આ બંને ભાંગાઓમાં 5ની સત્તા ઘટે તો એ માત્ર તેવું કઈ વાવકાઈને જ ઘટે. એટલા માટે ત્યાં લખવું પડ્યું કે તેવું કઈ વાવકાઈના આ 2 ભાંગાઓમાં 5ની સત્તા. તમે એવું ન કરો કે તેવું કઈ વાવકાઈ આ 2 જ ભાંગાઓમાં આવે, બાકી બધા ભાંગાઓમાં. એટલે બાકીના બધા જીવો આ 2 ભાંગામાં નથી આવતા, એવું નથી. આવે છે, પણ એમને સત્તા 5ની નથી ઘટતી, એમને 4ની સત્તા. એટલે અહીંયા 4 અને 2 આ ભાંગાની અપેક્ષા 2 જીવન કર્યા છે. હા, બરાબર ગુરુજી, સમજાઈ ગયું. પ્રણામ ગુરુજી. એ જ પ્રમાણે આગળ છે. તેવું કાંઈને 26ના ઉદયના ભાંગા કેટલા છે? તો 13 છે. અને તે 5ની સત્તા ઘટે તો આ 2માં જ ઘટે. હવે ગઈકાલે વાત થઈ, રશ્મિબેને વાત કરી હતી અપકાય, એમને હવે આ જે છે કયું ઉદય સ્થાન છે? 26નું. આ 26ના ઉદય સ્થાનમાં, રાઈટ, 26ના ઉદય સ્થાનમાં તો આતપના પણ 2 પ્રકાર છે, ઉદ્યોતના પણ 4 પ્રકાર છે, ઉચ્છ્વાસના બાકીના પ્રકાર છે. રાઈટ? તો તેવું કઈ વાવકાઈને આતપ તો ઘટતા નથી, કારણ કે અપકાય આતપ નામકર્મ તેવું કઈ વાવકાઈમાં હોતું નથી, ઉદ્યોત નામકર્મ પણ તેવું કઈ વાવકાઈમાં હોતું નથી. એટલે તેવું કઈ વાવકાઈ વાળા જે 2 પ્રકાર છે, એટલે 26નો ઉદય કેવી રીતે લાવવાનો મારે? તો ઉચ્છ્વાસ ઉમેરી દો. બાદર પ્રત્યય અપયશ ઉચ્છ્વાસ, અને સૂક્ષ્મની સાથે ઉચ્છ્વાસ. આ રીતે 2 પ્રકારની અંદર 5ની સત્તા તમે કરો, અને આ સત્તા તેવું કઈ વાવકાઈમાં જ હોય, બીજા ક્યાંય હોય નહીં. અને બાકીના પ્રકારોમાં, હવે એ સિવાયના જે બાકી પ્રકાર રહ્યા, એટલે કે 10 ભાંગાઓ બાકીના જે રહ્યા, એક તો વૈક્રિય વાયુકાયને ગયો, 13માંથી એક વૈક્રિય વાયુકાયને ગયો, અને 2 આપણે તેવું કઈ વાયુકાયમાં ઘટાવ્યા, કારણ કે ત્યાં 5ની સત્તા ઘટે. એ સિવાયના જે બાકીના રહ્યા એ 10 રહ્યા, અને 10માં 4ની સત્તા. હવે મારે એક નાનકડો પ્રશ્ન કરવો છે કે 92ની સત્તા, આ 26ની વાત કરું છું હું, તો 92ની સત્તા કેટલા ભાંગાઓમાં ઘટે? સિમ્પલ જવાબ છે 26 બધા ભાંગામાં આવશે ને? બધામાં ઘટે છે ગુરુજી. બધામાં આવે છે. હા. આટલી બધી ખબર તો પડે છે, તમે કેવા હોશિયાર છો તમે, તો શું નથી ખબર પડતી? હોશિયાર તો છો, ખબર તો પડે છે. તો 26ના ભાંગાના ટોટલ, 26ના ઉદય સ્થાનના ટોટલ 13 ભાંગાઓ છે. તો 13 ભાંગાઓમાં તમે વિચાર કરો તો 92ની સત્તા દરેકમાં છે, 88ની સત્તા દરેકમાં છે, 86ની સત્તા દરેકમાં છે. હવે 80ની સત્તાની વાત કરું તો વૈક્રિય વાયુકાયનો જીવનો એક જ ભેદ છે ને, એમાં 80ની સત્તા નહીં ઘટે. કેમ નહીં ઘટે? કારણ કે કેમ કે ત્યાં તો વૈક્રિયનો ઉદય જોઈએ જ, નહીંતર તો ઉદય જોઈએ. વૈક્રિય વાયુ કઈ હા, ન બહુ થાય સરસ. એટલે. હા, બરાબર. હવે 78ની સત્તાની વાત કરીએ તો 78ની સત્તા બધા ભાંગાઓમાં ઘટે કે ના ઘટે? ના ના ઘટે. ના ઘટે. તો કેટલા ભાંગાઓમાં કેમ? ઘટે? ખાલી બસ ચારમાં. તેવું વાવમાં ઘટશે. ના 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 ના, એમ નથી. કયા જીવમાં ઘટે એવું નથી પૂછ્યું. કયા 2 ભાંગામાં 78ની સત્તા ઘટે? તેવું વાવમાં ઘટે. ના, તમે ફરી જીવની વાત કરો છો. ના ના, જવાબ 21, 24, જવાબ છે એનો આ. 25. આ જવાબ છે હા, એનો બસ. આ.
કે 78 ની બરાબર. સત્તા ઘટે, 78 ની સત્તા ઘટે તો આ 13 માંથી માત્ર ને માત્ર બાદ, પ્રત્યેક, અપયશ, ઉચ્છ્વાસ અને સૂક્ષ્મની સાથે, એટલે સૂક્ષ્મ, પ્રત્યેક, અપયશ, ઉચ્છ્વાસ આમાં જ 78 ની સત્તા ઘટશે. તો હવે એમ હું માનું તો આની અંદર કેટલા જીવો છે? હવે આની અંદર જીવો તો ઘણા છે. પૃથ્વીકાયનો જીવ પણ હોઈ શકે, અપકાયનો જીવ પણ હોઈ શકે, તેવુકાયનો જીવ પણ હોઈ શકે, વાયુકાયનો જીવ પણ હોઈ શકે અને વનસ્પતિકાયનો પણ જીવ હોઈ શકે. તો શું બધાને 78 ની સત્તા ઘટે? ના, તેવુકાય, વાયુકાય નથી. કારણ કે બાદર, પ્રત્યેક, અપર્યાપ્ત, ઉચ્છ્વાસ આ તો પછી પૃથ્વીકાયમાં પણ હોય, હે ને, અપકાયમાં પણ આ જીવભેદ હોય, આ વનસ્પતિકાયમાં પણ હોય. પણ 78 ની સત્તા માત્ર તેવુકાય, વાયુકાયમાં જ ઘટે. એટલા માટે અહીંયા ચોખવટ કરી કે 78 ની સત્તા તમે લાવો એટલે 5 ની સત્તા તમે કરો તો આ ભાંગામાં તો ઘટશે, પણ એ માત્ર તેવુકાય, વાયુકાયને જ ઘટે, બીજા કોઈને નહીં ઘટે. એટલે એનો મતલબ એમ થયો કે 13 માંથી 2 ભાંગા એવા છે કે જેમાં 78 ની સત્તા પણ ઘટે છે અને બાકીની 92, 88, 86 આ બધી સત્તા છે એ 13 માં ઘટે છે અને 80 ની સત્તા એ માત્ર 12 માં જ ઘટે છે. વૈક્રિય, વાયુકાયમાં નહીં ઘટે, કારણ કે ત્યાં તો વૈક્રિય જોઈએ અમને. સર ગુરુજી 21 અને 24 માં પણ તો 78 ની સત્તા ઘટે જ છે ને? એટલે એ તો સર એવી રીતે લીધું છે ને કે ત્યાં એ પેલા અપર્યાપ્ત અવસ્થામાં ઘટે છે, કેમ કે ઈ ત્યાં ખાલી કરીને આવેલો છે, એટલે અપર્યાપ્ત અવસ્થામાં જ ઘટે એમ સમજવાનું ને? જી જી, બરાબર ને? હા. 78 ની સત્તા થાય, સત્તાનો પ્રારંભ તેવુકાય, વાયુકાયમાં જ હોય. ખ્યાલ આવ્યો? પર ગુરુજી 21 અને 24 માં પણ ઘટે જ છે ને ગુરુજી? હા, એમાં પણ એ જ પ્રમાણે છે. જો ઓકે. 25 માં પણ એ જ પ્રમાણે છે. હવે આ 21 નો જે છે, 21 નો ત્યાં તો અપર્યાપ્ત અવસ્થા જ છે, હે ને? ત્યાં 78 ની હોઈ શકે. હવે ત્યાં તેવુકાય, વાયુકાયની જરૂર નથી. કોઈ તેવુકાય, વાયુકાયમાં પૃથ્વીકાયમાં ગયો હોય તો આ 21 નો તો ઉદ્દેશ, ઘટશે. હા, વિગ્રહ ગતિમાં હોય. 21 નો ઉદ્દેશ આ વિગ્રહ ગતિમાં હોય. તેવુકાય, વાયુકાય જીવ પૃથ્વીકાયમાં જતો હોય તો એને વિગ્રહ ગતિમાં 78 ની સત્તા હોય કે ના હોય? હોય જ. કારણ કે બાંધવાની શક્યતા ત્યાં જઈને છે. હજી તો વિગ્રહ ગતિમાં જ છે, તો ત્યાં ઘટી શકે. એ જ પ્રમાણે 24 માં તો પણ. તો ગુરુજી જ્યાં જ્યાં તેવું કઈ હશે ત્યાં ત્યાં 78 ની સત્તા એ એક કન્ફર્મ છે કે જે કન્ફર્મ, અહીંયા રહેશે આ તે તેને કન્ફર્મ, કરશે. હા, આ કન્ફર્મેશન આપણે ક્યાં કર્યું? આ કન્ફર્મેશન આપણે ક્યાં કર્યું? આ બધા તત્વો તમારે યાદ જ રાખવા પડશે, તો જ ભણાશે, ને તો નહીં ભણાય. હા, આ કન્ફર્મેશન કેવું આપણે હોય પહેલેથી એમાં જ કરશું. નહીં, આ આપણે કન્ફર્મેશન ક્યાં કર્યું? અહીંયા જ કરેલું હતું કે આ જે સત્તા સ્થાનો છે, આ 78 ની સત્તા ક્યારે ઘટે? તો મનુષ્ય દીકની ઉદ્વલના થાય પછી. નથી. અને આ મનુષ્ય દીકની ઉદ્વલના કોણ કરે? તો નિયમા, તેવુકાય અને વાયુકાયનો જીવ જ કરે. એ કન્ફર્મેશન આપણે પહેલેથી જ કરેલું છે. એટલે 78 ની સત્તા કોને ઘટવાની? જેને તેવુકાય, વાયુકાયના જીવો કે જેમને આ રીતે મનુષ્ય દ્વીપ ખાલી કરી દીધું હોય. પછી એ ખાલી કરેલી સત્તા વાળો જીવ, એટલે કે 78 ની સત્તા વાળો જીવ ક્યાં ક્યાં હોઈ શકે? તો એ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં બધે હોય. પણ એની શરૂઆત અને એન્ડ તેવુકાય, વાયુકાયમાં થાય. શરૂઆત પણ એ તેવુકાય, વાયુકાયના જીવો જ કરી શકે અને પૂર્ણાહુતિ પણ તેવુકાય, વાયુકાયના જીવો જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. અને પૂર્ણાહુતિ થયા પછી જ્યાં સુધી ન બંધાય, જ્યાં સુધી ફરીથી આ મનુષ્ય દ્વીપ ન બંધાય ત્યાં સુધી એને 78 ની સત્તા રહેવાની. અને આ અવસ્થા તમને પછી ક્યાં ક્યાં જોવા મળે? હવે આ થયા પછી તો એ વિગ્રહ ગતિમાં પણ જોવા મળે, ઉત્પત્તિ થયા પછી પણ જોવા મળે. ઓકે, એટલે સર જો 21 અને 24 માં જે આપણે લીધું છે એ આપણને અપર્યાપ્ત અવસ્થા છે, અને 25 માં શરીર પર્યાપ્ત થયા પછી અને 26 માં પર્યાપ્ત થયા પછી એવી રીતે તેવું ભાવમાં 78 ની સત્તા ઘટાવી, બરોબર ને? હા. આની સાથે મેં હજી એક તત્વ મેં તમને કહ્યું હતું કે 25 ના ઉદયમાં પણ એના 78 ની સત્તા હોઈ શકે. તો તેવુકાય ને વાયુકાયને ઘટે જ છે, એમાં ના નથી. પણ પૃથ્વીકાય, અપકાય વગેરે જીવોને પણ ઘટી શકે છે. પણ અહીંયા એમને વાત નથી કરી. કેમ નથી કરી? કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ એ બંધાય. કારણ કે મનુષ્ય દ્વીપ પરાવર્તમાન છે.
અને 25નો ઉદય ક્યારે હોય? શરીર પર્યાપ્તિય પર્યાપ્ત થયા પછી. પછી હા ને, શરીર પર્યાપ્તિય પર્યાપ્ત થયા પછી 78ની સત્તાવાળો જીવ હોઈ શકે છે. કારણ કે જ્યાં સુધી ફરીથી એને મનુષ્ય દીક ન બંધાય ત્યાં સુધી સત્તામાં ન રહે. કારણ કે બની શકે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી એ જીવ હજી પણ એ ત્રિયંશ પ્રાયોગ્ય બંધ કરી રહ્યો છે, હજી પણ બેન્દ્રિય તેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી રહ્યો છે, હજી પણ એને એવો મનુષ્ય પ્રાયોગ્ય બંધ નથી કર્યો, અને નથી કર્યો એટલે મનુષ્ય દ્વીક હજી સત્તામાં નથી આવ્યો. પણ મેં તમને આની વિશે કાલે કહ્યું હતું. શું? સંભવ સત્તાના આશરે કહ્યું હતું ને. બસ બસ બસ, બહુ સરસ. કેટલું સમજણ પડે છે તમને, બોલો. આટલી તો અમને ખબર નથી પડતી જેટલી તમને ખબર પડે છે. ના સર, તમે સમજાવ્યું છે એ ખ્યાલ આવે, બાકી અમને ન ખ્યાલ આવે આટલું. તમે જે સમજાવ્યું એ સંભવ સત્તાના આશરે તમે કહ્યું હતું. હું પણ તમને કહું, જ્યારે હું ભણતો હતો ને ત્યારે પણ મને આટલી ખબર પડતી નથી કે આ સંભવ સત્તાની અપેક્ષા ઘટે ને સદભાવ સત્તાની અપેક્ષા ઘટે. મેં સંભવ સત્તા અને સદભાવ સત્તા તે સમયે તમે યાદ જ નથી કરી. તો અત્યારે ભણાવી શકું, એ તો દેવગુરુની કૃપા છે, ભણાવી શકું છું. પણ તમને અહીં સુધી ખબર પડી રહી છે, મારે કહેવાનો ભાવાર્થ એવો છે. એટલે તમે એમ ન માનો કે મને નથી ખબર પડતી. નથી ખબર, બધાને પડે છે. તમે થોડી મહેનત કરો. અને આ છઠ્ઠો છે, માત્ર ક્લાસમાં તમે ભણશો ને તો ગાડી બહુ ધીરે ધીરે ચાલશે, અને ભણીને આવશો ને તો આ બહુ સ્પીડમાં ચાલશે. ગુરુજી કાલે તાની જોડે બીજું કોષ્ટક બી કરાયું હતું. જી, કરાયું હતું. એટલે હું રિવર્સ હા, એટલા હા. માટે આવ્યો છું કે હજી ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ છે કે જેમને મનમાં હજી સંકોચ છે કે અમને ઓછી ખબર પડે છે, પણ ખબર પાડવી છે. એમને ખબર પાડવી છે તો મારે પણ પડાવવી છે, મારે પણ એમને બરાબર ભણાવવું છે. એમને ભણવું છે તો મારે પણ ભણાવવું છે. ભલે ને પછી આપણે છઠ્ઠો કરવાનું પૂર્ણ નથી કરવું, પણ યાદ રાખજો, તમે આટલું સુંદર ભણ્યા પછી કોઈ પણ ગ્રંથ તમારી સામે આવશે ને, ખૂબ સરળતાથી તમે લોકો ભણાવી શકશો અમને. પહેલો હોય, બીજો હોય, ત્રીજો હોય, તમને આ બધું ગુરુજી. પહેલો